2 જગ્યા પર દેશના 2 રાજ્યોમાં સત્તાનું પુનરાવર્તન થયું તો 3 જગ્યા પર સત્તા પરિવર્તન થઈ છે। આસામ અને પુડુચેરીમાં ફરી એક વખત ભાજપ સરકાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુમાં સત્તાનું પરિવર્તન। આસામમાં 100 બેઠક સાથે ભાજપની ત્રીજી વાર પ્રચંડ જીત તો પુડુચેરીમાં ભાજપ ગઠબંધનની 22 બેઠક સાથે સત્તામાં પુનઃ વાપસી જોવા મળી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના શાસનથી મમતા દીદી એક્ઝિટ થયા। પશ્ચિમ બંગાળમાં 195 બેઠક સાથે ભાજપનું શાસન નિશ્ચિત। તમિલનાડુમાં સત્તા પરિવર્તન પરંતુ કોઈ સ્પષ્ટ બહુમત નથી। 105 બેઠક સાથે તમિલનાડુમાં ટીવીકે ઉભરી આવ્યો સૌથી મોટો પક્ષ તો આ તરફ તમિલનાડુમાં 71 બેઠક સાથે ડીએમકે બીજા નંબર પર છે। એટલે કે 5 રાજ્યોના આજે વિધાનસભાના પરિણામ જેમાંથી 2માં પુનરાવર્તન થયું છે તો 3 જગ્યા પર સત્તા પરિવર્તન થયું છે। આસામ અને પુડુચેરીમાં ફરી એક વખત ભાજપ સરકાર છે તો પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ કે જ્યાં સત્તા પરિવર્તન જોવા મળ્યું। આસામમાં 100 બેઠક સાથે ભાજપની ત્રીજી વાર પ્રચંડ જીત છે। કેરળમાં કોંગ્રેસ ગઠબંધનની એન્ટ્રી જોવા મળી છે તો દેશના 2 રાજ્યોમાં સત્તાનું પુનરાવર્તન, 3માં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે।